હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ ચિંતન અખાણી. હવે 100 પોઈન્ટ એક્ટિવિટીમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને ડાઉટ છે. તમે સેમેસ્ટર 1, સેમેસ્ટર 3, સેમેસ્ટર 5 કોઈ પણ સેમેસ્ટરમાં હો, ડિગ્રીમાં હો એટલે તમારે 100 પોઈન્ટ કરવાના જ હોય છે. અને જો તમે ડિપ્લોમા તો ડિગ્રીમાં હો તો તમારે 75 પોઈન્ટ્સ કરવાના હોય છે. તો આજે હું એક ફ્રી ઓફ કોસ્ટ સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવાનું સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસિજર બતાવીશ. ઘણા બધા છોકરાઓને ડાઉટ છે. અને 100 પોઈન્ટ એક્ટિવિટીમાં કેવી રીતે અપલોડ કરવું એ પણ બતાવું છું. બિકોઝ હમણાં આપણે વિડીયો બનાવ્યો એટલે એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને આ ડાઉટ હતો એટલે આપણે કરીએ છીએ. પહેલાં તો તમે લોકો જે ફ્રી ઓફ કોસ્ટ કોર્સ છે એમાં એનરોલ થઈ જાઓ. એ એનરોલ થવા માટે ફ્રી ઓફ કોસ્ટની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું. ધ્યાનથી સમજી લેજો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. બરોબર? જો તમે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક છે એની ઉપર ક્લિક કરશો એટલે સૌથી પહેલાં કંઈક આવું દેખાશે. એમાં એનરોલ નાઉ બટન પર તમારે ક્લિક કરવાનું છે. ભલે 999 રૂપિયા લખેલું હોય, તમને ફ્રીમાં થશે. મેં જે પ્રોસિજર કીધી છે એ 999 લખ્યું છે પણ ફ્રીમાં થશે. એનરોલ નાઉ બટન પર ક્લિક કરશો એટલે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. હું જે કહું છું એ જ પ્રોસિજર ફોલો કરજો. એના સિવાય આડીઅવડી કોઈ જ પ્રોસિજર ફોલો કરતા નહીં. બાકી પછી પાછળથી લોકો પર્સનલમાં મેસેજ કરે છે કે સર નથી થતું. જે કહું છું એ જ ક્રિએટ ન્યૂ એકાઉન્ટ એની પર ક્લિક કરશો એટલે આવું કંઈક ખુલશે. એમાં સાઇન અપ વિથ ઈમેલમાં જવાનું છે તમારે. જેવું તમે સાઇન અપ વિથ ઈમેલ એમાં તમે ક્લિક કરશો એટલે તમારે પછી અહીંયા આગળ ઈમેલ આઈડી માંગશે. તમે એ ઈમેલ આઈડી નાખશો એટલે ઈમેલ આઈડી પર તમારો કોડ આવશે. એ કોડ તમારે નાખવાનો છે. એ કોડ નાખીને તમે લોકો એક્ટિવેટ એકાઉન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. બરોબર? એટલે તમે જે કરશો એના પછી શું થશે તો તમારો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર પણ કોડ આવશે. એ મોબાઈલ નંબર તમારે નાખવાનો છે. જેવો મોબાઈલ નંબર નાખશો એટલે મોબાઈલ નંબર પણ ઓટીપી આવશે. એ ઓટીપી નાખીને વેરીફાઈ મોબાઈલ કરવાનો છે. એ પતી જાય પછી તમારે તમારી પ્રોફાઇલ અપડેટ કરવાની છે. એમાં તમારું નામ, કન્ટ્રી, સ્ટેટ અને તમારો પિનકોડ એ તમારે નાખવાનું છે. અપડેટ પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે આવું કંઈક દેખાશે. હવે તમે આમાં નીચે જશો તો નીચે આમ સ્ક્રોલ કરશો, તમારા મોબાઈલમાં સ્ક્રોલ થશે એટલે નીચે કૂપન કોડ માંગશે. એ કૂપન કોડ તમારે નાખવાનો છે. એ કૂપન કોડ જે છે એ અહીંયા લખી નાખું છું AFF100. AFF100 આ કૂપન કોડ નાખશો એટલે 847 રૂપિયાની જગ્યાએ 0 રૂપિયા થઈ જશે. અને નીચે લખેલું આવશે સ્ટાર્ટ લર્નિંગ. એ તમે સ્ટાર્ટ લર્નિંગ ઉપર ક્લિક કરશો એટલે વિડીયો આવવાનું સ્ટાર્ટ થશે. હવે જેવું વિડીયો આવવાનું સ્ટાર્ટ થશે ડાબી બાજુ બધા મોડ્યુલ આપેલા છે. ડાબી બાજુ જે મોડ્યુલ આપ્યા છે એ મોડ્યુલમાં તમે ક્લિક કરતા જશો એટલે ધારો કે વિડીયો આવ્યો એની ઉપર આવું લખેલું હશે માર્ક એઝ કમ્પ્લીટ. આખો વિડીયો જોવાની જરૂર નથી. માર્ક એઝ કમ્પ્લીટ પર ક્લિક કરી નાખશો એટલે એ લોકોને લાગશે કે તમે વિડીયો જોઈ કાઢ્યો છે. બરોબર? તમે જો આ રીતે બધા આપેલા છે. સેક્શન 5, સેક્શન 6, સેક્શન 7, સેક્શન 7 સેક્શન આપે છે અને 7 સેક્શનની અંદર બી બીજા યુનિટ આપેલા છે. દરેક વિડીયો ઓપન કરી માર્ક એઝ કમ્પ્લીટ પર ક્લિક કરી નાખો. દરેક વિડીયો ઓપન કરી માર્ક એઝ કમ્પ્લીટ પર તમે કમ્પ્લીટ કરી નાખો એટલે સાથે સાથ તમારા માર્ક એઝ કમ્પ્લીટ થઈ જશે. એના પછી તમે જોશો તો અહીંયા આગળ બે ટેસ્ટ લખેલા છે. સેક્શન 8 તમારો ટેસ્ટ છે. એક તમારો પ્રેક્ટિસ ટેસ્ટ છે અને બીજો તમારો સર્ટિફિકેશન ટેસ્ટ છે. ધ્યાનથી તમે લોકો ઘણા બધા સ્ટુડન્ટ જોતા નથી આ વસ્તુ. એક પ્રેક્ટિસ ટેસ્ટ છે અને એક સર્ટિફિકેશન ટેસ્ટ છે. પ્રેક્ટિસ ટેસ્ટમાં સર્ટિફિકેટ નહીં મળે પણ એ તમારે કમ્પ્લીટ તો કરી જ દેવાનો. પછી જે છે એ સર્ટિફિકેશન ટેસ્ટ છે. સર્ટિફિકેશન ટેસ્ટ પર ક્લિક કરશો ને એટલે અહીંયા ચોખ્ખું લખેલું છે કે ટેસ્ટમાં તમારા પાસિંગ માર્ક 60% છે. 60% પાસિંગ માર્ક છે. એનાથી ઉપર આવશે તો જ તમારું સર્ટિફિકેટ થશે. પણ હું તમને આઈડિયા આપું છું એમાં તમારે શું કરવાનું. બરાબર છે? જો તમારા 60% જે જો This test can be taken as many times the students want to appear. તમારે જેટલી વાર ટેસ્ટ આપો તમે એટલી વાર ટેસ્ટ આપી શકો છો. બરોબર? તમે એકવાર ટેસ્ટ આપો છો અને તમારા 60%થી ઓછા પર્સન્ટેજ આવ્યા તો 8 કલાક પછી પાછો રીએપિયર કરવાનો લખ્યું છે. The students need to wait for 8 hours to reappear for this test. અને આવા તમે જોશો તો તમને ખબર પડશે કે આ જે ક્વેશ્ચન 30 માર્ક્સના છે અને 30 ક્વેશ્ચન છે એમાં 60% તમે ગણો એટલે 18 ક્વેશ્ચન તમારા સાચા પડવા જોઈએ. ઓકે, હવે તમે સ્ટાર્ટ ટેસ્ટ પર ક્લિક કરશો એટલે તમને ક્વેશ્ચન આવશે. તમારા એક જે મેં ફટ તમે ક્વેશ્ચન ટીક કરશો એ ટીક કરશો પછી રિઝલ્ટ બતાવશે. રિઝલ્ટમાં બતાવશે જો મેં આ ટીક કર્યું હતું એટલે મને ખોટો પડ્યો પણ એકચ્યુઅલી આ આન્સર આવતો તો આ. એટલે તમને બધું ખબર પડશે કયા ક્વેશ્ચનનો કયો આન્સર છે એ તમને ખબર પડી જાય તો રીટેસ્ટમાં પછી સાચો આન્સર નાખવાનો એટલે તમારા 60%થી વધારે આવી જાય અને તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો. પછી સીધું સર્ટિફિકેટ ડાઉનલોડ કરશો એનું એ ડાઉનલોડ જે કરવાનું છે એ મેં તમને ઓલરેડી બતાવી ચૂકેલો છું તો પણ તમને બીજી વાર બતાવું છું કે એ જે ડાઉનલોડ કરશો એટલે સર્ટિફિકેટ કંઈક આવું આવશે. તમારા 60% થી ઉપર માર્ક્સ આવશે તો જ ડાઉનલોડનો ઓપ્શન આવશે. અધરવાઇઝ ડાઉનલોડનો ઓપ્શન આવશે નહીં. અને આ જે છે એનું સર્ટિફિકેટ છે તમે જોઈ શકો છો.
બરોબર. હવે આ તમારું સર્ટિફિકેટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે? પછી તમારે 100 પોઈન્ટ એક્ટિવિટીમાં લોગિન કરવાનું છે. હવે ઘણા બધા લોકોને કહે સાહેબ યુઝર નેમ પાસવર્ડ ઇનવેલિડ બતાવે છે. યુઝર નેમમાં તમે તમારો એનરોલમેન્ટ નંબર નાખજો, મેલ આઈડીની જગ્યાએ એનરોલમેન્ટ નંબર નાખજો અને પાસવર્ડ તમને જે આવ્યો છે એ નાખજો તો લોગિન થઈ જશે. મારા મુજબ લોગિન થઈ જવું જોઈએ. એનરોલમેન્ટ નંબર નાખીને ટ્રાય કરજો. ઘણા બધા સ્ટુડન્ટ્સ મેલ આઈડી નાખીને ટ્રાય કરે છે. એનરોલમેન્ટ નંબર નાખીને ટ્રાય કરજો, તમારું થઈ જશે. બરોબર. હવે તમે જોજો અહીંયા ઉપર એડ એક્ટિવિટી કરીને છે, એની પર તમારે ક્લિક કરવાનું. હવે જે આપણું સર્ટિફિકેટ છે એમાં નાખવું જોઈએ. તેમાં તમારે સબ એક્ટિવિટી છે, મેજર એક્ટિવિટી છે, બધું જ છે. તો મેજર એક્ટિવિટી પર ક્લિક કરવાનું. હવે તમે જુઓ કેટલી મેજર એક્ટિવિટી છે. ટેકનિકલ, રિસર્ચ, સ્કિલ, સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ, કોમ્યુનિટી આઉટરીચ એન્ડ સોશિયલ ઇનિશિયેટિવ્સ, ઇનોવેશન, આઈપીઆર, એન્ટરપ્રિનરશિપ, લીડરશિપ, મેનેજમેન્ટ ફોર ધ કન્ટ્રીબ્યુટિંગ ઓફ 1 એકેડેમિક યર. તો આમાંથી આપણને ખબર પડી જાય કે ટેકનિકલ રિસર્ચ સ્કિલમાં તમારું જે છે આ કોર્સ ગણાય છે. બીજાનો કોર્સ જે છે ટેકનિકલ રિસર્ચ સ્કિલમાં ગણાય. બરાબર. સબ એક્ટિવિટીમાં તમે જશો તો તમે જોવાનું આમાં શું આવશે? ગ્રુપ ડિસ્કશન આવે, ટેકનિકલ ક્વિઝ આવે, એપ્ટિટ્યુડમાં, ટેકફેસ્ટમાં, વર્કશોપમાં, એસટીટીપીમાં, મોક વિથ ફાઇનલ આસિસ્ટન્ટ, સ્ટુડન્ટ સ્કિલ ડેવલપમેન્ટ. તો એ સ્ટુડન્ટ સ્કિલ ડેવલપમેન્ટમાં તમારે જવાય, કેમ કે શેર બજાર ઇઝ અ સ્કિલ. શેર માર્કેટ શીખવું એક સ્કિલ છે, તો સ્કિલ ડેવલપમેન્ટમાં કહેવાય. અને એમાં તમે જે લખવું હોય કે હું શેર બજારમાં શીખ્યો, બરોબર છે, મને આઈક્યુ ભરતા આવડ્યું, મને આ ભરતા પહેલા ઢીંગા થોડું 2-3 લીટી તમારે લખી દેવાની. એ લખ્યા પછી તમારે શું કરવાનું છે? કયા ડેટ પર, ઇવેન્ટ ડેટમાં તમને તમારે જે દિવસે તમારું સર્ટિફિકેટ તમને મળ્યું હોય એ ઇવેન્ટ ડેટ તમારી આગળ લખી દેવાની. અને સિલેક્ટ લેવલમાં તમારે કોલેજ લેવલ, ઝોનલ લેવલ કે ઇન્ટર કોલેજ, યુનિવર્સિટી, નેશનલ લેવલ, તમારે નેશનલ લેવલમાં તમારે ક્લિક કરવાનું. બરાબર. નેશનલ લેવલ, કેમ કે ઇલન માર્કેટ નેશનલ લેવલનું છે એટલે. બરોબર. અહીંયા આગળ સિલેક્ટ લેવલ પછી વિનર. આમાં વિનર તો છે જ નહીં એટલે આપણે કરવાની જરૂર છે નહીં. જો આમાં લખેલું છે, જો ડિસ્ક્રિપ્શનમાં આને લખેલું છે, બરોબર, આને એક એક્ટિવિટી નાખેલી જ છે છોકરાએ. બરોબર. તો તમે જોશો તો તમને ખબર પડશે કે આવી રીતે તમે એક્ટિવિટી અપલોડ કરી શકો છો. ઓકે, ડન છે. આઈ હોપ સો કે તમને લોકોને ખબર પડી હશે કે એક્ટિવિટી તમારે કેવી રીતે અપલોડ કરવાની. અને સર્ટિફિકેટ માગે તો તમારા સર્ટિફિકેટ તમારા સર માગે સર્ટિફિકેટ બતાવવાનું, ના માગે તો વાંધો નથી. પણ આવી રીતે તમે લોકો કરી શકો છો 100 પોઈન્ટ એક્ટિવિટીમાં. બરોબર. એવરી યર તમને આ વિન્ડો ઓપન થશે. એવરી યર તમે લોકો સર્ટિફિકેટ અપલોડ કરી શકશો. પણ જે વર્ષે ઓપન થાય, જે વર્ષે તમને સર્ટિફિકેટ મળ્યું હોય એ અપલોડ કરી દેવાનું. એક હોય તો એક અપલોડ કરી દેવાનું. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.